હાલો મિત્રો, સ્વાગત છે બધાનું નવા વિડીયોમાં। તો મિત્રો આજે તારીખ છે 30/7/24 બરાબર। અને આજનો આપણો વિડીયો છે બ્લેક અમૃતનો રિઝલ્ટનો। મારી પાસે તમે મગફળી જોઈ શકો છો। આથી પહેલાં આપણે 25 તારીખે બ્લેક અમૃત અને સાથે કોરાજનનો છંટકાવ કર્યો હતો। તેમાં ઘણા મિત્રોના નીચે કોમેન્ટ આવ્યા હતા કે કેવું રિઝલ્ટ મળે છે તેનો વિડીયો બનાવજો। તો સ્પેશિયલ આજે આપણે કેવું રિઝલ્ટ આપણે મળ્યું છે મગફળી તમને જે આગળના વિડીયા બરાબર આપણે દવા છાંટી ત્યારનો ફોટા તમને હું સ્ક્રીન ઉપર દેખાડી કે પહેલાં આમાં આવી હતી પછી આવી હતી। તેથી પહેલાં હું તમને વિડીયોમાં જ બતાવી દઉં છું વિડીયો બરાબર, પછી તમને ફોટા એક સ્ટેપ બાય બતાવીશ। બ્લેક અમૃત અને કોરાજન છાંટ્યો તે પહેલાંનો ફોટો દેખાડીશ, પછી તમને છાંટ્યા પછીના 1 દિવસ 2 દિવસ એમ કરી આજે 5-6 દિવસ થયા છે બરાબર। તો 6 દિવસ થયા છે, હું તમને બતાવું છું આગળ કેવી છે મગફળી બરાબર। તો ચાલો તમને મગફળી દેખાડું। તો યાર વિડીયોને પૂરો જોજો અને વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી છે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તમારા માટે આવા જ ખેતીવાડીના વિડીયો લઈ અને આ ચેનલ પર આવતું રહું છું। તો ચાલો મગફળી દેખાડું તમને। તો મિત્રો તમે જોઈ શકો છો આપણે બ્લેક અમૃત અને કોરાજનનો છંટકાવ કર્યા પછી આજે 6 દિવસ પછી આ મગફળીના થયા છે 35 દિવસની મગફળી છે અને 20 નંબર છે એટલે ઊભી વધે, પહેલાં આડી મોડી વધે એટલે તમે પહેલાં જોઈ શકો છો। પહેલાં જે આપણે દવા છાંટી એ જો તમે વિડીયો ના જોયો ને તો જો તમને અહીંયા આઈ બટનમાં વિડીયો આપ્યો છે જ્યાં એરો દેખાડે ત્યાં જઈ અને તમે પહેલાં એ વિડીયો જોઈ શકો અને એમાં મગફળી કેવી છે તે પણ જોઈ શકો છો। અને આપણી આ છે બ્લેક અમૃત છાંટ્યા પછી 6 દિવસ પછીની બરાબર। જો જે પીરી પડતી હતી એ પીરી અટકી ગઈ છે। ફાલ ફૂલમાં કેવો વધારો છે તે પણ હું તમને દેખાડું। તો ત્યારે તમે એમાંય મેં દેખાડ્યા હતા કેવા ફૂલ ફાલ છે બરાબર। અને આમાં અત્યારે સંખ્યા જોઈ શકો છો। અત્યારે સવારના વાગ્યા છે 8:30 જેવું થાય છે, જોઈ શકો છો બરાબર મિત્રો। જો એમ નહીં કે આપણે ગોતીને બતાવી, જોઈ શકો છો જો। અને સાથે આપણે જે કોરાજન છાંટી હતી બરાબર, જો આ નવા કમરા બધાય અને કોર પણ સારો જ છે બધો બરાબર। તો રિઝલ્ટ તમારી સામે છે અને હવે હું તમને ફોટા પણ બતાવીશ। પહેલાં મગફળી જોઈ લે, હજી તમને બતાવું છું આવો હે રિઝલ્ટ બરાબર। ફાલ ફૂલ વધ્યા છે એમાં ખોટી નહીં બરાબર। તમે અમે જોઈ શકો છો ફૂલની સંખ્યા હું તમને હજી ઝૂમ કરીને બતાવું આ બધું। અને વિકાસ પણ થોડોક થયો છે, વૈધી પણ છે। પહેલાં કવડી હતી જ્યારે આપણે વિડીયો બનાવ્યો ત્યારે, હવે કેવડી છે એ પણ તમે જોઈ શકો છો બરાબર। અને એક એમાં એવું છે મિત્રો, આપણે જ્યારે આ દવા છાંટી ને ત્યારે આ દવા ખાલી અડધીથી પોણી કલાક રહી હતી, માથે વરસાદ આવી ગયો તો પણ આમાં આપણે રિઝલ્ટ દેખાય છે। પછી આપણે પાછો બીજી વાર છંટકાવ કર્યો નથી બરાબર। તો જો એકદમ લીલી મગફળી થઈ ગઈ છે અને પહેલાં આપણે થોડીક પીળી દેખાતી હતી અને નવા કમરિયા ફૂટતા નહોતા બહુ જોઈએ હું, એટલે કે વધ નહોતી કરતી। એટલે હવે જો દવા પછી આવી બધી છે। હવે હું તમને પહેલાંના ફોટો દેખાડું તે જોઉં। બસ મિત્રો, આજના વિડીયો માટે આટલું જ। વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। ચાલો આપણે મળીએ છીએ આવા જ એક નવા વિડીયોમાં।